નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। પ્રેમ લગ્ન હંમેશા સમાજ માટે આશ્ચર્ય અને સંઘર્ષનો વિષય રહ્યો છે। અત્યારે ફરક એટલો પડ્યો છે કે દીકરીઓની સમાજમાં કમી છે, એટલે જેમના ઘરે દીકરાઓ છે એના મા બાપ થનગનતા હોય કે કોઈની છોકરીને એનો છોકરો પરણી જાય તો એ જવાબદારીમાંથી મુક્ત થાય। તો ફિલ્મો ભલે કેરાલા ફાઇલ્સ જેવી જોઈએ, લવ જેહાદની વાત કરીએ, પણ ગામે ગામ એ જેહાદ છેડાઈ ચૂકી છે। એક જાતિથી બીજી જાતિમાં ટાર્ગેટ સાથે લગ્ન કરવા ફરતા છપરી જેવા એ છોકરાઓ લાઈનો લગાવી રહ્યા છે। આ સ્થિતિ કોઈ પણ દીકરીના મા બાપ માટે ચિંતાજનક છે, અને એ ચિંતામાંથી ઉપજેલું એક આંદોલન પાટીદાર સમાજે શરૂ કર્યું, અને હવે કોળી, ઠાકોર, લોહાણા સમાજ અને બીજા ઘણા બધા સમાજોએ એને સમર્થન કરી રહ્યા છે। ગુજરાતમાં નકલી પોલીસ, નકલી જજ એવું તો સાંભળ્યું, પણ લગ્નની આખી પ્રક્રિયા નકલી હોય, એમાં સરકારી કર્મચારી સામેલ હોય તો સમાજોએ એ ચેતવાની જરૂર તો છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના સમો ગામે માત્ર 2 વર્ષમાં 300 લગ્નો નોંધાયા। ખોબા જેવડું ગામ, અને એ ગામમાં 2 વર્ષમાં 300 લગ્નો નોંધાય એ રાષ્ટ્રીય વિષય તો છે જ। તો પાટીદાર નેતા વરુણ પટેલના દાવા પછી અમારી ટીમે એ ગામના મંદિરની મુલાકાત લીધી, જ્યાં લગ્નો થયાની નોંધણી થઈ છે। તો આશ્ચર્યની વાત એ હતી કે એવડું મોટું આ મંદિર નથી, મંદિરની સામે રહેતા ગામના નાગરિકોને પણ એ ખબર નથી કે અહીંયા કોઈ લગ્ન થયા હોય। અમે એ પૂજારીના ઘરે પણ ગયા અને એ ઘર શોધવાનો પ્રયત્ન પણ કર્યો, એ પૂજારીને શોધવાનો પણ પ્રયત્ન કર્યો જેમણે 300 લગ્ન કરાવ્યા છે, એ પણ અમને ક્યાંય મળ્યા નહીં। માત્ર એક તલાટી ઈચ્છે તો લફંગાઓ કોઈની દીકરી લખાવી લે એ સ્થિતિ છે, અને એ સંજોગોમાં જો સમાજોનો રોષ હોય તો એ વ્યાજબી પણ છે। મહામંથનમાં ચર્ચા કરીશું કે લગ્નના કાયદા બદલવા ગુજરાત રણે કેમ ચડ્યું છે। તો આ સમાજની પીડામાંથી શરૂ થયેલું મહામંથન છે, એનો નિવેડો આવે પણ છૂટકો છે। સમાજનો એક વર્ગ જેની પાસે બધું જ છે અને છતાં પણ એના દીકરાના લગ્ન નથી થતા એ હકીકત છે। કેટલાક સમાજોમાં એ 30 વીઘા, 40 વીઘા, 50 વીઘા જમીન હોય, શહેરમાં એક ઘર હોય અને દીકરો કોઈ સારા ધંધે હોય તો પણ એને દીકરી મળતી નથી, કારણ કે ક્રાઇટેરિયા એ દરેક સમાજોના, દરેક મા બાપના, પરિવારોના એ બદલાઈ ચૂક્યા છે। તો એવું થાય છે કે આપણને એવું થાય કે આના છોકરાના લગ્ન તો એના ટાઈમે થઈ જવા જોઈએ, પણ નથી થતા। કેટલાક સમાજોમાં નથી થતા, બધું જ છે છતાં નથી થતા। અને કેટલાક લોકોમાં એ આપણને ખબર પડી જ જાય કે આને કોકની છોકરી ભગાડીને જ લાવવી પડશે, એટલે એને ત્યાં કશું જ નથી। જેને ત્યાં બધું જ છે તોય નથી થતા, જેને ત્યાં કંઈ જ નથી એ તો ખબર જ છે કે એને કોકની દીકરીને ભગાડીને જ લાવવાની છે, એટલે એના મા બાપ એ એકદમ કૂદકા મારતા હોય, ગમે ત્યારે કોઈકની છોકરીને ભગાડી લાવે તો એના દીકરાના અને એ પુત્ર વધુના એ ઓળના લેશે, એમના વધામણા કરશે અને એમને વખાણશે। તો અંદર છુપી રીતે એ દીકરાઓના મા બાપોની એ ઈચ્છા હોય છે કે એનો દીકરો એની રીતે એની જવાબદારી એ નિભાવી લે, અમને જવાબદારીમાંથી મુક્ત કરે, તો 4 ધામની જાત્રા એ અમે પણ જઈ આવીએ। ઘણા બધા કિસ્સામાં હું જે કહું છું એ આ ટીવીની સામે બેઠેલા એ મહામંથનના દર્શકો સમજે પણ છે કે ઘણી બધી જગ્યાએ એવું છે। આપણે એને ચિહ્નિત નથી કરતા, એમના નામ કોઈ છાપા ટીવીએ નથી ચડાવતા, પણ એ મા બાપોની ઈચ્છા હોય કે મારો એક દીકરો છે, 2 દીકરા છે, મળવાની નથી જ એ ખબર છે તો ભગાડીને લઈ આવે। ઘણા બધા પરિવારોમાં, સમાજોમાં એ આ વાત એ બની ચૂકી છે। તો મા બાપની એ છુપી સહમતિ છે કે એનો દીકરો એ કોઈની દીકરી સાથે લગ્ન કરી લે। પણ હવે નવું શીખાશે। એક તો દીકરીની અણસમજમાં એની સાથે ભગાડીને લગ્ન કર્યા હોય, 18 વર્ષ જસ પૂરા જ થયા હોય અને એ ભોળવીને લગ્ન કર્યા હોય, તો ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે દીકરીએ એના મા બાપને નોટિસ મોકલી હોય કે તમારી મિલકતમાં એ મારો 3જો ભાગ છે કે 2જો ભાગ છે, જેટલા ભાઈ બહેન હોય એટલો ભાગ એ દીકરી માગે છે। જ્યારે આવી નોટિસ આવે ત્યારે મધ્યમ વર્ગના પરિવાર માટે એ પડ્યા પર પાટું જેવી સ્થિતિ હોય છે। એક તો એની દીકરી કોઈકની સાથે એ લગ્ન કરી લીધા, ભાગી ગઈ, એનો એક ગમ હોય છે, એનું એક દુઃખ હોય છે, અને થોડા દિવસો પછી જે મેં કીધું છપરી અને લફંગા જેવા છોકરાઓ સાથે ભાગી હોય, એની સમજણથી એ નોટિસ
એ મા બાપને મળે છે એવા કિસ્સાઓ પણ છેલ્લા કેટલાક સમયમાં એ બન્યા છે. આની પહેલા જ્યારે પણ મેં મહામંથન કર્યા ત્યારે હું હંમેશા એ દીકરીઓનો પક્ષ લેતો રહું છું ને આજે પણ કહું છું કે હું એ દીકરીઓનો જ પક્ષ લઈશ, પણ છતાંય મને એવું લાગે છે કે સમાજમાં એ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ પણ કેટલાક કાયદાઓ બનવા જોઈએ અને મારા જેવા લોકોની એ વિચારો પણ બદલાવા જોઈએ. આજે હું એ વાત પણ કરવાનો છું. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત આ ભાગીને લગ્ન થાય છે કેવી રીતે એ છે. હમણાં એક રેલી થઈ વિજાપુરમાં અને ભાઈ વરુણ આજ આપણી સાથે છે. એમણે એક એવી વાત કરી કે બનાસકાંઠાનું આ ડીસાનું સમો નાના ગામ જ્યાં માત્ર 2 વર્ષમાં 300 જેટલા લગ્ન થયા છે. એક તલાટીની માત્ર બદલી થઈ અને પ્રેમ લગ્ન એ ગામમાં થવાના બંધ થઈ ગયા. સાવ ખોબા જેવડું ગામ છે. અમે અમારી ટીમને મોકલી, ભાઈ બતાવો એ મંદિરને પણ, જ્યાં એ 300 જેટલા લગ્નો નોંધાયા, જ્યાં લખવામાં એ કાગળ પર છપાયું અને એની સાથે એક જ પૂજારી, એક જ સાક્ષી, એક જ મંદિર અને 300 જેટલા કપલના લગ્ન એ એક મંદિરમાં થયા. સાવ નાનકડું એવું ગામ છે આ ગામ છે. અમારી ટીમે એ મંદિરની સામે ઉભે રહેતા લોકોને પણ પૂછ્યું કે વાસ્તવમાં આ તમારા ગામમાં આટલા બધા લગ્ન નોંધાયા છે, આ જોગણી માતાના મંદિરે એ માતાજીની સાક્ષીએ એ લગ્ન થયા છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ને એ સમયે જ્યારે આપણે મહામંથન કરી રહ્યા છીએ કે સમાજમાં શક્તિઓને છેતરતા પણ લોકો એ સહેજ પણ ડરતા નથી. આ એ હવન કુંડ છે. મેં એ પણ તપાસ કરી, અમારી ટીમે એ પણ શોધ્યું કે આ મંદિરમાં એ કપલ ગયું જ ના હોય, પણ એ કમ્પ્યુટરની મદદથી, ટેકનોલોજીની મદદથી એ મંદિરની વચ્ચે એ હાર પહેરેલા એ કપલને ઉભા રાખી દીધા હોય. લગ્ન તો કોઈ એક રૂમમાં થયા હોય. તો આ વિમાસણમાંથી એ સમાજ અત્યારે પસાર થઈ રહ્યો છે અને એના પછી આ જે મુવમેન્ટ ચાલી, પાટીદાર સમાજે એનું આંદોલન શરૂ કર્યું અને પછી ઘણા બધા સમાજોએ એમને એ ટેકો પણ આપ્યો છે. પણ એક વાત જે મારે ને તમારે બધાએ સમજવાની જરૂર છે, જેના માટે કાયદો બદલવાની વાત થઈ રહી છે, જેના માટે હું કહું છું કે ગુજરાતના તમામ સમાજો એ રણે ચડ્યા છે, એ મુદ્દો એ છે કે આપણા બંધારણની કલમ 21 એ વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના એ અધિકારની ગેરંટી આપે છે. એટલે એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિએ એની 18 વર્ષ અને 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. એને લગ્ન કરવા હોય તો જીવનસાથીની પસંદગી એ વ્યક્તિગત ધોરણે કરી શકે છે. ના તો એમાં સમાજનું ચાલે, ના પરિવારનું ચાલે. પરિવાર પોતે ઈચ્છતો હોય તો આવે, આશીર્વાદ આપે, જમણની વ્યવસ્થા થઈ હોય તો જમીને જાય. પણ જો એ ના ઈચ્છે તો આપણું બંધારણ એવા મા બાપ માટે એ બિલકુલ લાચારીનું કેન્દ્ર બને એ સ્થિતિ આજે તો છે ને. એના કારણે આ તમામ લોકો એ માંગ કરી રહ્યા છે કે એટલીસ્ટ એવું તો કરો કે જે લોકો પ્રેમ લગ્ન કરે છે એના ગામની, જિલ્લાની આજુબાજુમાં એની નોંધણી થાય. જે 3 સાક્ષીઓ લઈ આવે છે એ કોઈ જાણ પરિચિત હોય, એના મા બાપને જાણતા હોય. ક્યાંક રજિસ્ટ્રાર પોતે એ નોટિસ ચિપકાવે છે તો એ પણ એના મા બાપને ક્યાંક પહોંચે. બીજું કે જે દીકરીઓ આ રીતે ભાગીને લગ્ન કરે છે એના મા બાપને ક્યારેક એની મરણ મૂડી સાચવેલી હોય એમાં પણ કોઈ ભાગ લઈ જાય. તો આ બધી પરિસ્થિતિમાં કાયદાઓને બદલવાની જરૂર છે અને એના કારણે આ સમાજો અત્યારે માંગ કરી રહ્યા છે કે આ બધું કરવું જોઈએ. મિલકતના અધિકારોનો પ્રતિબંધ, આ બધું તમે નીચે વાંચી શકશો. પણ આજે આ સમાજની પીડામાંથી ઉત્પન્ન થયેલા મહામંથનમાં આપણી સાથે 5 વક્તાઓ છે. વિનુભાઈ મોરડિયા છે, એ કતારગામના સુરતના ધારાસભ્ય છે. ગેનીબેન ઠાકોર છે, બનાસકાંઠાના સાંસદ છે, આપણી સાથે જોડાયા છે. ધવલસિંહ ઝાલા છે, એ પણ થોડી વારમાં આપણી સાથે જોડાશે, એ બાયડના ધારાસભ્ય છે. વરુણ પટેલ છે, પાટીદાર સમાજના અગ્રણી છે અને ડોક્ટર મિતાલી સમોવા છે, એ મુખ્ય કન્વીનર છે મહિલા અધિકાર મંચના. પણ એ પહેલા અમે જયારે આ મંદિરે ગયા અને એ કીધું કે તમારા ગામના મંદિર તો જોરદાર છે ને ત્યાં 300 લોકોના લગ્ન થયા છે, તો અમને એ લોકોએ શું કીધું એ સાંભળો કે વાસ્તવમાં આ મંદિરે કોઈને એમણે અત્યાર સુધીમાં લગ્ન થતા જોયા નથી. આ સાંભળો, એ ગામવાળાને સાંભળો, પછી હું સવાલ પૂછું છું. ના, એના વિશે તો કોઈ ગામવાળાને પણ ખબર નથી, કોઈ આજુબાજુમાં કોઈ જાણતું નથી. બરાબર, આ બધું તલાટી જ કરેલું છે એમને. હું આજે સામે જ છે આપણો તબેલો. કોઈ એવું કોઈ આવ્યું ને પ્રેમ લગ્ન કરે એવું તો કોઈ છે જ નહીં.
તમે ક્યારે જોયા છે અહીંયા કોઈ આવ્યું હોય? ના, ખાલી દર્શન કરવા આવે બધા લોકો, પણ આમ કે ફૂલહાર થતા કે એવું બધું તો કશું જ નહીં હોય. અમે તો કોઈ ગોમાળા કોઈ ખબર નથી, હમ. બરોબર. અને મંદિરે આ ભાઈ પૂજા કરે છે ને એમ નહીં ખબર છે કે કોઈ લગ્ન છે નહીં. હમ. શું લાગે છે સરકારી તમારા પંચાયતના ચોપડે તો બોલે છે લગ્ન? ચોપડો બોલે સાહેબ, અમે પછી બધા ગામના ભેગા થઈ અને તારે પૂછ્યું કે આ બધું લગ્ન તમે કરી છે, કેમ કરી છે? એટલે કે તમારે કોઈ આવતું નથી, સરપંચનું કોઈ આવતું નહીં, કે ગોમાળા કોઈ આવતું નથી. મારે કોર્ટના હુકમથી હું લગ્ન નોંધણી કરું છું. વરુણભાઈ, સૌથી પહેલો સવાલ તમને કે આની અગાઉ પંચમહાલમાં પણ અમે આ રિપોર્ટ કર્યું હતું કે માત્ર એક તલાટીના કારણે 100 થી વધુ લગ્નો એક ગામમાં નોંધાઈ ચૂક્યા. અમરેલીના વડિયામાં પણ અમે રિપોર્ટ કર્યું હતું કે હજારો લગ્નો એ માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિની સહીથી અને સિક્કાથી એ થઈ જાય છે. મા બાપ લાચાર થઈ જાય છે. આવું જ એક કૌભાંડ આણંદમાં પણ એ પહેલા જોવા મળ્યું હતું. આ છેલ્લા 2 વર્ષમાં મોટા મોટા હું ગણું તો 5 થી 7 એવા કિસ્સાઓ છે કે એક નાનકડા એવા ગામમાં જ્યાં મંદિરની પોતાની એક નાનકડું એવું એક પ્રાંગણ છે અને એ તલાટી સહી અને સિક્કા કરીને પ્રમાણપત્રો આપી દે છે અને મેં કીધું એમ કે દીકરીઓના લગ્ન એ પ્રમાણિત થઈ જાય છે. આજે તમે જે કિસ્સાઓમાં માંગ કરી રહ્યા છો, તો તમને લાગે છે કે આ સમો નાના ગામની આ જે કિસ્સો બન્યો જેમાં તમને એ ડિટેલ મળી કે 300 જેટલા લગ્નો માત્ર 2 વર્ષમાં થયા, જેવી તલાટીની બદલી થઈ ગઈ ત્યાં એક પણ લગ્ન નોંધાયા નથી, તો તમને લાગે છે કે સરકારોમાં તમે જે માંગ કરી રહ્યા છો એની કોઈ વાત ત્યાં પહોંચી હોય, આ ધારાસભ્યો અને સાંસદો એ વાતને સાંભળતા હોય, જે લોકોને કાયદો બનાવવાનો છે કે વાસ્તવમાં સમાજની સૌથી મોટી સમસ્યા છે અને એના ઉપર બંધારણને બદલવું પડે ને એના માટે કોઈ નિયમ અને કાયદાને ચેન્જ કરવા પડે તો કરવા પડશે, એ સમજણ કે સરકારો, સાંસદો, ધારાસભ્યોમાં બની રહી હોય એવું લાગે છે કે કેમ? જો હેમંતભાઈ, પહેલા તો હું તમને અભિનંદન આપું છું કે ગુજરાતના સર્વ સમાજ જે મુદ્દાથી પીડાય છે એ મુદ્દામાં સોલ્યુશન લાવી શકે તેવા સત્તાધારી ધારાસભ્ય અને સાંસદને તમે આ ડિબેટમાં આમંત્રિત કર્યા છે. એટલે સરકાર સુધી તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી પ્લસ આ સાંસદ અને ધારાસભ્યશ્રીઓ આ વાત સરકાર સુધી પહોંચાડશે. સરકાર સુધી અમે તો વાત પહોંચાડી જ રહ્યા છીએ અને એમાં પરિણામ પણ આવશે. મારા શબ્દો લખી રાખજો હેમંતભાઈ. કદાચ 2015-16 આપણે ડિબેટ કરતા હતા અને મેં કીધું હતું કે અનામતે મળશે અને અનામત મળી છે. તમે કહેતા હતા એ વખતે આપણે બહુ ટેકનિકલ ચર્ચાઓ થતી હતી કે ભાઈ પાટીદાર સમાજને, દરબારોને, બામણોને તો થોડી કે ભણવામાં આર્થિક સહાય સરકાર આપતી હશે. એ આર્થિક સહાય પણ બિન અનામત વર્ગને અમે અપાઈ છે, અનામત પણ અપાઈ છે અને લગ્નના કાયદામાં સુધારો લાવીને રહીશું. આ વાત તમારા મીડિયાના માધ્યમથી બહુ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે લગ્નના કાયદામાં સુધારો લાવીને જ રહીશું અને સરકાર પણ અમને બહુ સારી રીતે ઓળખે છે અને અહીંયા સાંસદ ને ધારાસભ્યો છે એ બધા અમને બહુ સારી રીતે ઓળખે છે કે આ લઈને નીકળ્યા છે તો પરિણામ લાવશે. તમે સાથે સાથે ડિબેટમાં 2 માતાઓ છે, એક સાંસદ માતા છે અને એક મિતાલીબેન આયા છે, એ પણ પોતે મહિલા છે. હું બહુ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે આ જે લડાઈ છે એ કોઈ માતા, બહેન, દીકરીના સ્વતંત્રતાનો અધિકાર પડાવવાની લડાઈ નથી, કોઈનો પ્રેમનો અધિકાર પડાવી લેવાની લડાઈ નથી, કોઈના લગ્નનો અધિકાર પડાવી લેવાની લડાઈ નથી, કોઈની જીવનસાથી પસંદગીનો અધિકાર પડાવી લેવાની લડાઈ નથી. તો આ લડાઈ શેની છે? હું તમને લેટેસ્ટ 2 કિસ્સા કહું છું જી હેમંતભાઈ. જી, કાલે કે પરમ દિવસે હું એક દીકરીને લઈ, પીડિત દીકરીને લઈ અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું. અત્યારે હાલ મારા સંપર્કમાં 40 થી 42 દીકરીઓ છે ગુજરાતની પીડિત, પણ હું 40 ને મીડિયા સામે લાવવા નથી માંગતો. એના અલગ અલગ કારણો છે, પણ 2 કેસ બહુ ક્રિટિકલ છે. એ 2 કેસની કોર્ટમાં આજે મેં એપ્લિકેશન પણ સબમિટ કરાવી દીધી છે અને કાલે કે પરમ દિવસે એ એફિડેવિટ થયા પછી હું આખું પ્રકરણ કે દીકરીની જિંદગી બગાડવાનું જે રેકેટ ચાલી રહ્યું છે આ એ રેકેટ અટકાવવા માટેની લડાઈ છે. હવે જે વાત છે તમે કહો છો, આ એક ગામનો તમને કિસ્સો કીધો કે સમોના, આ કામ ખરેખર બહુ દુઃખની બાબત છે કે
આવડું મોટું રેકેટ, એક મેરેજનું રેકેટ ચાલે છે, તો આ મેરેજનું રેકેટ અટકાવવાની જવાબદારી, એને શોધવાની જવાબદારી એ સન્માનનીય સરકારની છે. એ કામ સમાજના આગેવાનો કરી રહ્યા છે. કારણ કે સરકાર ક્યાંક ને ક્યાંક એ શોધવામાં ક્યાંક કચાશ રહી છે, એટલે સમાજના આગેવાનોએ આ શોધવાનું કર્યું. હવે જે સમાજે શોધવાનું ચાલુ કર્યું, અને મેં વિજાપુરની સભામાં મેં પ્રેસના માધ્યમથી કીધું, જી આવનારા દિવસોમાં અમારી 4 જેટલી રેલી પ્લાન થઈ ચૂકી છે, જી અને ગુજરાતમાં આવા બીજા 4 રેકેટ છે, એના પુરાવા એકત્રિત હું કરી ગયો છું. 4 સભામાં હું સ્ટેપ બાય સ્ટેપ આવા જ્યાં જ્યાં પણ મેરેજ રેકેટ ચાલે છે એને પુરાવા સાથે આવી રીતે ડિક્લેર કરવાનો. ફાઇન, ચલો, ઓકે. વિનુભાઈ, તો એક સવાલ એ છે કે મેં પણ આજે આ મહામંથન શરૂ કર્યું, અને નવાઈની વાત એ છે કે માત્ર એક તલાટીના કારણે એક લગ્ન નોંધાઈ જાય, એ વેરીફાઈડ થઈ જાય કે આ દીકરી 18 વર્ષની થઈ ચૂકી છે. ઘણા બધા કિસ્સામાં એ પુરાવાઓ ખોટા પણ હોય છે અને દીકરી નાબાલિગ હોય છે, અને એ પ્રૂવ કરતા કરતા એ માતા પિતાની આખી જિંદગી જતી રહે છે. અને કેટલાક સંજોગોમાં એ મા બાપ એ કોર્ટો અને પોલીસના એ પગથિયા ઘસી ઘસીને અધમુઆ પણ થઈ જાય છે. મને તમે એ કહો કે કેમ એ તલાટીની આટલી બધી હિંમત ચાલે કે એક ગામમાં એ લગ્ન નોંધણીના કોઈ પણ પુરાવાઓ વગર એને મળેલી સત્તાના આધારે એ સિક્કો મારી દે, સહી આપી દે અને પ્રમાણપત્ર આપી દે કે હા હવેથી તમે બે પતિ પત્ની છો. તો સરકાર આ દિશામાં કેમ એ વિચારતી નથી કે સરકારનો સાવ નાનામાં નાનો કર્મચારી સમાજના એક એવડા મોટા પ્રશ્નને જન્મ આપી રહ્યો છે જેને ડામવાની આજથી 5, 10, 15 વર્ષ પહેલા જરૂર હતી, પણ જાગા ત્યારથી સવાર એ કેમ ના થઈ શકે? વિનુભાઈ. હેમંતભાઈ, આ કાર્ય જે છે આમાં કોઈ પણ સમાજના વાલી, કોઈ પણ મા બાપ પોતાની દીકરીને આ રીતના ભગાડીને લઈ જાય એ કોઈને પોસાય નહીં, કોઈથી સહન બહારની વાત છે. આ 30 વર્ષ પહેલાથી આ કાર્યમાં હું પોતે છું. આ કાર્યમાં આવા ભગાડી જતા અસામાજિક તત્વોને, દીકરીઓને ઘણી જગ્યાએથી અમે પાછી પણ લાવવામાં અમે સફળતા મેળવી છે. પરંતુ મારા પોતાને પણ એક દીકરી છે. કયો મા બાપ એવું ઈચ્છે કોઈ પણ સમાજનો કે એ રીતે અવારા તત્વ હોય અને એ ભગાડી જાય? બીજું એક હકીકત એ પણ છે કે ઘણા રાજી ખુશીથી મેરેજ કરે છે અને વાલીનો માનતો ડોક્ટર હોય, સારા ભણેલા વ્યવહારિક હોય છે. સરકારની અંદર જે બંધારણમાં સ્વતંત્રતાનો જે જવાબદારી આપે છે, કીધું ને કે 18 વર્ષ ને 21 વર્ષ, આ કાયદાની વાત જે તમે કરી, એ બંધારણમાં મૂળ જે હક આપ્યો છે સ્વતંત્રતાનો, એના અંદર સરકારે સંશોધન કરવું જોઈએ કે એમાંથી કઈ રીતે એનો રસ્તો નીકળે. હું માનું છું કે કોઈ પણ મા બાપ આવું ન ઈચ્છે કે પોતાની દીકરીને કોઈ પણ રોડે રખડતો ભટકતો માણસ લઈ જાય, પરંતુ બંધારણ ને કાયદો અત્યાર સુધીનો ઓલ ઇન્ડિયામાં જે ભારતમાં જે કાયદો છે એની અંદર જે હવે વધારે ઘટનાઓ બનવા માંડી છે, સોશિયલ મીડિયાની અંદર પણ આવી ઘટનાઓ એના મારફત બની રહી છે, ત્યારે સમાજની જે માંગ ઉઠી છે એ વ્યાજબી પણ છે. ગઈ વિધાનસભાના બજેટ સત્રની અંદર અમારા અમુક ધારાસભ્યોએ પણ પોતે આ વિધાનસભાના ફ્લોર ઉપર આ ચિંતા વ્યક્ત કરી હતી અને પોતે સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે કે આની ઉપર વિચાર કરવામાં આવે. જે પ્રકારે અલગ અલગ સમાજમાં અથવા તો કોઈ પણ આવારા તત્વો કોઈની દીકરી અને એને એક ઉંમર હોય છે કે એને ફોસલાવી જાય, પોતાને દુનિયાનું હજી પૂરું જે કાયદામાં એને સ્વતંત્રતા આપી છે કે સંપૂર્ણ એ વિચારશીલ થઈ ગઈ છે, એવું હોતું નથી. જ્ઞાન તો હજી મારે પણ લેવાનું બાકી હોય છે. આવા મોટા મહત્વના નિર્ણયમાં અને અમે ધારાસભ્ય તરીકે અમારી પાસે કોઈને કોઈ 10-15 દિવસ ચાલે એક વાલી તો આવે જ છે કે ભાઈ અમારી દીકરી જતી રહી. પહેલું અમે પૂછે કેટલા વર્ષ, બોલે કે 18 વર્ષને 3 દિવસ થયા, 18 વર્ષને 3 મહિના છે, આ પ્રકારની વાતો કરતા હોય છે. અને અત્યારનું જે વાતાવરણ દૂષિત થયું છે સોશિયલ મીડિયા દ્વારા, એટલે ચાન્સ આનાથી વધારે બન્યા છે. જે મીડિયામાં પણ જે વિકૃતિ પીરસાય છે સોશિયલ મીડિયામાં, એ પણ એના કઈ મહદઅંશે કારણભૂત છે. વિનુભાઈ, નાની દીકરીઓ તમે આટલા સમયથી એ પણ આના ભોગ બને છે. વિનુભાઈ, તમે એવું કહો છો કે ગેનીબેન પણ અહીંયા બેઠા છે, એ જયારે વાવના ધારાસભ્ય હતા, અમે સાંસદ થયા, આની પહેલા
એમણે પણ વિધાનસભામાં વાત કરી હતી. તમે કીધું કે તમારા પક્ષના ધારાસભ્યોએ કરી, તમે કહો છો 30 વર્ષથી તમે આમાં જોડાયેલા છો, આ ધવલસિંહ કોઈ દિવસ ટીવીમાં ના દેખાય, આ વિશેની વાત કરી તો તરત આવી ગયા કે આજ મારે બોલવું છે. પણ મુદ્દો એ છે કે તમે બધા ધારાસભ્યો અને સાંસદો ભેગા થઈને કંઈક કરી રહ્યા છો, સરકાર તમને કોઈ રિસ્પોન્ડ કરી રહી છે કે પછી આપણે બધા અહીંયા હિસ્સો કરીને ઢોલ વગાડીને રોજે રોજ મહામંથન કરીએ છીએ? મને એ જાણવું છે કે સરકારોનો રિસ્પોન્સ એ આખરે છે શું? તમે કીધું હશે સરકારમાં, તો સરકાર શું કહે છે? સરકાર કોણ છે? મેં કીધું એમાં વિધાનસભાના ફ્લોર ઉપર જે રજૂઆત થઈ છે એક નહીં, લગભગ 5 થી 7 ધારાસભ્યોની આ રજૂઆત હતી. અને એની અંદર હવે સરકાર એના છીંડાઓ, અત્યારે એને કોઈ નકારાત્મક જવાબ સરકારે નથી આપ્યો, પણ હું એવું માનું છું કે ત્યાર પછી ફોલોઅપ પણ મેં નથી લીધું. મેં નથી ફોલોઅપ લીધું, હું સ્વીકારું તમારી સામે. પરંતુ આ જેમ વરુણભાઈએ કીધું કે આગલા વક્તાઓ કહે છે કે ભાઈ આની ચિંતા બધા કરે છે, અને સરકાર લોકહિતના નિર્ણયમાં સરકારને કોઈ વાંધો હોઈ શકે નહીં. ફક્ત ને ફક્ત એના કાયદા, એનું મૂળ બંધારણ, આનું સંશોધન થાય અને કોઈ રસ્તો નીકળતો હોય તો મને વિશ્વાસ છે કે સરકાર કાઢે. ઓકે, ગેનીબેન, અને આ માંગ ઉગ્ર હમણાંથી બની છે. આ માંગ ઉગ્ર હમણાંથી બની છે. ઓકે, એટલે આની ઉપર તો ડાયરેક્ટ કાયદો બનતો હોય તો તાત્કાલિક બની શકે, ચલો, પણ બંધારણ એને કોઈ કલમ રોકતું હોય તો એના માટે. તો ધારાસભા અને સંસદ સભા, એ લોકસભા, એ તો એ લોકોએ ચૂંટીને મોકલેલા નેતાઓની સભા છે. આ જનસંસદ છે જ્યાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્ઞાનીબેન, તમે મને એવું કહો કે હવે તમે પહેલા ધારાસભ્ય હતા અને હવે સંસદ સભ્ય બન્યા, પહેલા તમે આ વાત વિધાનસભાના પટલ પર મૂકી હતી કે ભાઈ આ કરવું જોઈએ, ને મને લાગે છે કે એ વખતે તમે એક બહુ સ્ટ્રોંગ અવાજમાં આ વાતને રજૂ કરી હતી. ઘણા બધા ધારાસભ્યો પણ તમારી સાથે એ વાતને લઈને જોડાયા હતા. પક્ષાપક્ષીથી પર એ હું કહું છું, એ અનુભવ તમને પણ થયો હશે. લોકસભામાં આ મુદ્દે તમે ક્યારેય એકે વાર આ પ્રશ્નની રજૂઆત કરી છે, અથવા તો તમારે કરવાની થાય તો તમે કયા પરવ્યુમાં રહીને કરવાના છો? હું એ સમજવા માંગુ છું. ગેનીબેન, સૌ પ્રથમ તો હેમંતભાઈ, આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કર્યા, આરતી કરી, અને બેન દીકરીઓની સુરક્ષા માં જગદંબા એમને શક્તિ આપે, આજે શક્તિપીઠના દર્શન કર્યા છે. જી, અને જયારે મહામંથનમાં અહીંયા અંબાજીમાં જ જોડાણીશું ત્યારે જી, સૌ પ્રથમ સમગ્ર તમામ લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે હમણાં વિનુભાઈએ વાત કરી, વરુણભાઈએ વાત કરી, જે રીતે આજે તમે લવ મેરેજના મહામંથનમાં બધાને જોડ્યા છે અને એમના અભિપ્રાયો લીધા છે, એમાં ભવિષ્યમાં સૌથી અત્યારે મોટો પડકાર હોય લવ મેરેજ કરતા પણ ફ્રોડ લગ્ન અને મૈત્રી કરાર. એ જે મૈત્રી કરાર એટલો ખરાબ કાયદો છે કે લગ્ન કરેલા દીકરા દીકરીઓ એ બીજી વખત જયારે આ રીતે લગ્ન અથવા તો મૈત્રી કરાર કરે ત્યારે એક પરિવારને પણ બે પરિવારો. અત્યારે આપણો વિષય એ માત્ર લવ મેરેજ નો છે, એમાં હું મારા અભિપ્રાયો આપું કે જયારે 2 એપ્રિલ 2021 ગુજરાત સરકાર લવ જેહાદનું બિલ લાવ્યા ત્યારે મેં વિધાનસભામાં આ વાત રજૂ કરી હતી કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, એ અત્યારે વર્તમાન સમયમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યાના કારણે, ક્યાંક ને ક્યાંક હાટા પાટાની પ્રથાને કારણે, ક્યાંક ને ક્યાંક દીકરા દીકરીને અનુકૂળ ન હોય અને છતાં મા બાપ પરાણે એના લગ્ન બીજે કરવા માંગતા હોય, આવી વ્યક્તિગત સમસ્યાઓ 1-2% છે. પણ 90% જે સમસ્યા છે એ સમસ્યા એ છે કે જે દીકરાને, જે છોકરા ટાઈમ સાથે સંકળાયેલા હોય, પૈસાથી ભરપૂર હોય, ધંધા રોજગાર ન હોય, એને સમાજમાં કોઈ સારું હગું ના કરતું હોય, એની કોઈ ક્રેડિટ ના હોય, આવા જે અસામાજિક તત્વો સાથે સંકળાયેલા અને જે લુખાઓ, ટૂંકમાં કહેવાય લુખાઓ, એની કોઈ ક્રેડિટ જ નથી. અને આ જયારે દીકરીને કોઈ લાકડીમાં લાવીને પોલાઈને કોઈ સુવિધાઓ આપવાના બેલે અને એક પ્રેમ જાળમાં ફસાઈને જયારે લવ મેરેજ કરતા હોય છે ત્યારે આ દીકરીઓની જિંદગી અંતે બરબાદ થતી હોય છે. અને બરબાદ થતી હોય છે એટલે કોઈ પણ પરિવાર એ એના પરિવારની આબરૂ કેટલી પેઢીઓ મજૂરી કરે, કેટલા સંબંધો આચવે, કેટલા પ્રસંગોમાં એના બધી રીતની મેનેજ કરવું પડતું હોય છે.
અને ત્યારે પરિવારની આબરૂ એ ટોપ ઉપર જતી હોય છે. કોઈ દીકરી જયારે આ ભૂલ કરે ત્યારે પરિવારની આબરૂ ઉધાણી થઈ જતી હોય છે. ત્યારે આપે કીધું કે ધારાસભ્ય હતા ત્યારે તમે અવાજ ઉઠાવ્યો હતો, હવે લોકસભામાં આ બાબતનો અવાજ ઉઠાવશો કેમ? તો હમણાં વિનુભાઈએ કીધું કે વ્યક્તિ પોતાના પર્સનલી જે અધિકારો મળેલા છે બંધારણીય ભારતના બંધારણમાં, એમાં કલમ 21 ની વાત હોય એમાં સુધારો જે એ ટાઈમે એ બંધારણની જરૂર હતી. હવે સમય આખો બદલાનો છે, ટેકનોલોજીનો યુગ છે, ઘટતી જતી દીકરીઓની સંખ્યાના કારણે ઘટનાઓ ઘણી બની રહી છે. હમણાં આપે કહ્યું કે અમારા બનાસકાંઠા જિલ્લામાં જે સમૂહ નાના એમાં 250 જેટલા લગ્ન એક જ ગામની અંદર નોંધાણા, એમાં સાક્ષીમાં એક જ જણો. અને આપણે સ્થળ ઉપર તપાસ કરી તો આ જોગણીયા માતાના મંદિરમાં કોઈ લવ મેરેજ કરવા માટે કરીને આવેલું નથી. એટલે સૌથી મોટું તો એ છે કે આ રાજ્યની અંદર ફ્રોડ, જે એક જ વકીલ, એક જ સાક્ષી વાળા અને એક જ મંદિર આ રીતે બતાવી રહ્યા છે, તો એ લગ્ન ફ્રોડ થઈ રહ્યા છે. અને જેની ઉંમર દીકરીઓની 18 વર્ષની ઉંમર થવાની હોય તેના 2-3 દિવસો જ હોય, આ પ્રકારના લગ્નો ધ્યાનમાં આવ્યા છે. હેમંતભાઈ આપે એને વિગતથી બતાવ્યું છે સમગ્ર ગુજરાતને અને વીટીવી ના માધ્યમથી. તો આ બાબતમાં મારી માંગણી એટલી જ છે કે જે દીકરીઓની ઉંમર જે હું માનું છું કે 18 વર્ષ છે, દીકરાની 21 છે, એના બદલે 30 વર્ષની ઉંમર કરી દેવામાં આવે. અને લગ્નની નોંધણી એ જે તે ગામની અંદર થવી જોઈએ, એ સાક્ષીની અંદર લે છે એને 40 વર્ષથી ઉપરના વડીલોની ઉંમર હોવી જોઈએ, ગામના જ હોવા જોઈએ. અને એ લગ્નની નોંધણી નજીકની જે કોર્ટ હોય એની અંદર થવી જોઈએ. કોઈ વિસ્તાર એવો નથી એના તરીકે 40-50 કિલોમીટરની અંદર કોર્ટ ના હોય. તો પછી આ બધા એક જ. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે જે લગ્ન આ સુધી જે નોંધાણા છે એ પણ 90% ફ્રોડ છે. જ્યાં ઓરિજિનલ એના સર્ટી તમે જે કોર્ટમાં તમે કઢાવવા જશો તો ઓરિજિનલી કોર્ટની અંદર હશે જ નહીં. આનો વકીલ પણ ડુપ્લિકેટ, સાક્ષીઓ પણ ડુપ્લિકેટ, ત્યાં મંદિર પણ જેની લોકેશન બતાવી નથી, તલાટી પણ. એટલે આ એક ફ્રોડ આખા રાજ્યની અંદર મોટા પ્રમાણની અંદર ફ્રોડ થઈ રહ્યું છે. અને ફ્રોડના કારણે હજારો પરિવારો એ પોતાની ક્રેડિટ ગુમાવી રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે. અને એક કુટુંબમાં એક દીકરી આ જયારે કોઈની સાથે લવ મેરેજ કરે ત્યારે બાકીના એના ભાઈ બહેન હોય એને પણ સમાજની અંદર પ્રતિષ્ઠિત પરિવાર કે સારા પરિવારમાં આવવું મળતું નથી. કેમ કે દરેકને ભય રહે છે કે એની બેને આ ધંધો કર્યો છે તો એ પરિવાર સારો ક્રેડિટ વાળો નહીં હોય, આ ક્રેડિટ પણ ડાઉન થાય છે. એટલે જ્યાં પણ આ વાતમાં હમણાં ગઈકાલે 2 દિવસ પહેલા સનંદરથી પણ તમામ સમાજો, અમારા ભાઈ નરેશભાઈ છે, ચંદુજી છે, ભાઈ વાઘેલાજી છે, હેમજીભાઈ છે, આ અનેક લોકો એટલે સર્વ સમાજ, સર્વ ધર્મના લોકો હવે સામૂહિક રીતે માગણી કરી રહ્યા છે કે લવ મેરેજ નો કાયદો હોય કે મૈત્રી કરાર નો કાયદો હોય. અને એનાથી હજી તમારે મંથન કરવું પડશે. કેટલીક જગ્યાએ મેં જાણવા મળ્યું છે, અલગ અલગ ટીમો બનાવેલી છે. પેલા જે ગામની અંદર જેના લગ્ન નથી થયા એની યાદી બનાવવામાં આવે હેમંતભાઈ, આ ગામની અંદર આટલા જણા લગ્ન થી વંચિત છે દીકરી ન મળવાને કારણે. અને પછી એનું લિસ્ટ પછી એની હાથે સોદો કરવામાં આવે કે ભાઈ તું મને 5 લાખ રૂપિયા આપ, હું તને દીકરી જોડે લગ્ન કરાવી આપું. હવે એ દીકરીઓની જે ટીમ છે એ એકની એક દીકરીને 5 કે 6 ઠેકાણે લગ્ન કરાવે અને 50% પૈસા આપે કે 5 લાખ માંથી 2 કે 3 લાખ આપ્યા, એ દીકરીને 2 દિવસ ત્યાં રાખે. અને આજુબાજુ ટીમ ફરતી હોય મોબાઈલ સાથે, ગમે તને જે લગ્ન કરનાર મૂર્તિયાને ઘરના પરિવારને ચેતરી અને પાછી દીકરી જતી રહે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આજ ગુજરાતની અંદર કયું કારણ છે કે મહિલાઓને આ રીતે શોષણ નો ભોગ બનવું પડેલું. અને એક રાત્રે કે 2 રાત્રે પણ કેટલાને ઘરે એને રાત રહેવું પડ્યું. આ જ નોબત આ ગુજરાતની અંદર આવી છે. અને એની અંદર જો તપાસ ન થતી હોય, આ ફ્રોડ કરવા વાળાને, મહિલાઓનો દેહ વેપાર કરવા વાળા લોકોને જો પોલીસ અને જેની જવાબદારી છે પકડતી, પણ આની અંદર વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક જેને કંટ્રોલ કરવાનું છે ભરેલું છે એ 100% છે. અને આ તમામ લોકોના અભિપ્રાયો લઈ ને લવ મેરેજ ના કાયદાની અંદર સુધારો આવે એવી તમામ લોકોની માંગ છે. અને હું પણ આપના માધ્યમથી માગણી કરું છું. ત્યારે 2021 2 એપ્રિલે મેં આ વાત મૂકી હોય, એના પછી પાટીદાર સમાજ આવ્યો, બીજા સમાજ આવ્યા, હવે સર્વ સમાજોની ભૂમિકા છે, સર્વ
ધર્મોની આ લોકોની માગણી છે, તો આપના માધ્યમથી આ સરકાર કંઈક હું વિચારે એવું માનું છું, અને ગેનીબેન, લોકસભાની કે અંદર તમે બિલ લાવે, કે વિધાનસભામાં ગુજરાતનો એક એવો સર્વાનુમતે અવાજ આ છો. બિલ પસાર થશે એવો મને 100% ભરોસો છે. હું એવું માનું છું ગેનીબેન કે તમે ગુજરાતનો એક એવો અવાજ છો જે દિલ્હીમાં સીધો પડઘાશે. લોકો તમને કહી જાય એ લાગણીને તમે સમજો પણ છો, અને તમે એ સમાજમાંથી આવો છો જેની પીડા પણ પોતાની એક ખૂબ મોટી છે. અને ત્યારે હું માનું છું કે સરકારને તમારી વાત પણ સાંભળવી પડશે. તમે એ દેશના પટલ પર એ વાતને રાખજો, અમે પણ એ તમને સહયોગ કરવાના છીએ. આજે ધવલસિંહ આપણી સાથે જોડાયા. ધવલસિંહ, મને તો એક સવાલ એ થતો હતો વિનુભાઈ માટે કે ગેનીબેન માટે કે તમારા માટે, કે એક દીકરો દીકરી ભાગી જાય, ઘણા બધા કિસ્સામાં તો એવું થતું હશે કે બેય તમારા ટેકેદાર હોય, બંને બાજુથી તમારા ટેકેદાર હોય, સમાજ બંનેના જુદા હોય, તો એ સમયે ધારાસભ્યોએ પણ ખૂબ સમજી વિચારીને લાઈનો લેવી પડતી હશે. સામે પક્ષે કાયદો પણ એને એ સતત અરીસો ધરતો રહેતો હશે કે દીકરી 18ની ને દીકરો 21નો થઈ ગયો હોય તો ધારાસભ્ય પણ આમાં કશું કરી શકતો નથી અત્યારના કાયદા પ્રમાણે. ધવલસિંહ, પહેલા તો નવરાત્રીની તમામ દર્શકોને શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આપ ખૂબ સારા વિષય સાથે ચર્ચામાં અહીંયા મને ભાગ લેવાનો મોકો મળ્યો છે. વીટીવીનો પણ આભાર માનું છું. ખાસ કરીને જે પ્રમાણે અત્યારે વરુણભાઈ લડત ચડાવી રહ્યા છે, બીજા એમના સાથે ઘણા બધા દિનેશભાઈ ને બધા બેન છે અને બધા લડત ચડાવી રહી છે. હમણાં આપણા ધારાસભ્ય વિનુભાઈએ બી વાત કરી, જ્ઞાનીબેને બી વાત કરી. જ્ઞાનીબેને જે વાત કરી એ વખતે હું પણ ત્યાં વિધાનસભામાં જે રીતની વાત હતી ત્યારે વિનુભાઈએ વાત કરી એ વખતે હું પણ ઉપસ્થિત હતો. અને આ ખૂબ જરૂરી વાત છે. હું એટલે આને પર ભાર મૂકીને કહું છું, આ તમામ સમાજોના મા બાપ દીકરા દીકરીને મોટા કરે છે, અને જે પ્રકારે દીકરા દીકરીને મોટા કર્યા પછી ક્યાંક ને ક્યાંક દીકરી કોઈ લાગણીમાં આવીને ખોટું પગલું ભરી લે છે ને પછી પાછળની જિંદગીમાં મા બાપને ભોગવવું પડે છે. દીકરી તો ભોગવે જ છે, પરંતુ મા બાપને પણ ભોગવવું પડે છે. અને એ પ્રકારના જે નિર્ણયો થતા હોય છે ને એના માટે આ કાયદાની ખૂબ જરૂર છે. અને આ કડકતાથી આ દરેક સમાજને એનાથી ફાયદો છે. અને મારા મત વિસ્તારના ઘણા બધા આગેવાનોને પણ પરામર્શ ચર્ચા કરી, એમનું પણ મંતવ્ય હતું કે ખરેખર આ કાયદો હોવો જોઈએ. આપનો પ્રશ્ન પણ ખૂબ સારો હતો કે જે પ્રમાણે અમારા વિધાનસભામાં બંને ટેકેદારો હોય ને આવા પ્રશ્નો બનતા હોય છે, એ વાત પણ એટલી જ સાચી છે કે એવી તકલીફો ઊભી થાય છે ઘણી વખતે કે બંને ટેકેદારો હોય અને કોકનો દીકરો અને કોકની દીકરી ને દીકરો જતા રહે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે અમે અસમંજસમાં મુકાતા હોઈએ છીએ. ખાસ કરીને હું વાત કરું બીજી પણ એમાં એક વાત ઉમેરવા જેવી છે કે દીકરા દીકરીઓ કુંવારા છે જતા રહે છે એ વાતે પણ એટલી જ છે. અને પરણેલી દીકરીઓ પણ ક્યાંક ભાગીને લગ્ન કરી લે છે, બે દીકરા મૂકી દે છે, એવા પણ કિસ્સા અમને વિધાનસભાની અંદર જોવા મળ્યા છે. હું આ ફ્લોર ઉપરથી કહું છું કે મારા વિધાનસભામાં આના અનુસંધાને મિટિંગ કરીને મારે ટેકો આપવો પડતો હશે તો વરુણભાઈ અને એમના સાથી મિત્રોને હું ચોક્કસથી ટેકો આપવાનો છું. કારણ કે ખૂબ જરૂરિયાત છે. આને ક્યાંક ને ક્યાંક રોકવું પડે. કારણ કે જે રીતે મેં ઘણા કિસ્સા એવા પણ જોયા છે કે દીકરી સુખી સમૃદ્ધ ઘરની હોય અને દીકરો કંઈ ના કરતો હોય ને એવો દીકરો ફ્રી હોય અને એવા દીકરા, જેમ જ્ઞાનીબેને વાત કરી, ખૂબ સારી વાત કરી કે લુખા તત્વો પ્રકારના, એટલે એવા દીકરાઓ એવી એને પ્રેમ જાળમાં ફસાઈ દે કે હું તારા માટે સર્વસ્વ છું, તું કે એ પ્રમાણે કરું કહેવાનું આત્મહત્યા સુધીના પ્રયાસો કરી લે. એટલે દીકરી પીગળી જાય કે મારા માટે આ સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. પરંતુ ખરેખર પાછળની જિંદગીમાં ખબર પડે છે એને કે ખરેખર મેં આ ખોટું પગલું ભરી લીધું છે. અને જ્યારે પણ એ પાછી આવે છે ત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય છે કે એના મા બાપ પણ એ દીકરીને સાચવીને આખી જિંદગી જીવ બાળે અને એને જોઈને જીવ બાળે છે. આવા નિર્માણ ના થાય ત્યારે આપના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું કે ભાઈ આના માટે આપણે બધા 182 ધારાસભ્યોએ વિચારવું જોઈએ, સાંસદ સભ્યોએ બધા વિચારવું જોઈએ કે આ કડક કાયદો બનવો જોઈએ. અને કડક કાયદો એ પ્રકારનો બનવો જોઈએ કે માતા પિતાની સંમતિ વગર દીકરી ક્યાંય પણ પગલું ના ભરે એ પ્રકારનું આયોજન થવું જોઈએ. કારણ કે કોઈ વ્યસની દીકરો આવી જાય, કોઈ એવા પ્રકારનો દીકરો આવી જાય કે દીકરીનો આખો ભાવ બગાડી નાખે, કોઈ લગ્ન કરેલી દીકરી જતી ને બીજી જગ્યાએ લગ્ન કરી લે અને પોતાના બે દીકરાને મૂકીને જતી રહે, એવા પણ કિસ્સા જોયા છે. આમાં હું સવિશેષ ઉમેરું ઘણી વખત કિસ્સા એવા થતા હોય છે કે ખરેખર કોઈ પ્રેમ લગ્ન પ્રેમથી જોડાયેલા હોય છે અને દીકરી જતી રહે એટલે ઘણી વખત એવું થાય કે દીકરી જતી રહે, દીકરીની ઉંમર ના થતી હોય ત્યારે દીકરા, તમે જુઓ તો જેલની અંદર આજે એવા કેસો છે કે પોસ્કોના કેસો છે એમાં 50%
દીકરા દીકરીઓના લગ્ન થયેલા હોય અને 50%થી વધુ લોકો એવા અંદર છે કે પાછળથી પિતા ફરિયાદ દાખલ કરે અને ખરેખર એ લોકોના પ્રેમ સંબંધ હોય છે. અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ જો કોઈ આપે તો હું માનું છું સરકાર એની પર કડક કાયદો બનાવે. મારી વિનંતી પણ છે આ માધ્યમથી, અને આ કાયદો કડક થવો જ જોઈએ. આ કારણ કે આ સમાજોના વચ્ચેના ઝઘડાનો પણ કોઈ પરામર્શ એટલે નિરાકરણ કોઈ હોય તો આ છે. કારણ કે કોઈ બે સમાજ છે, આમાં મેં ઘણા કિસ્સા એવા જોયા છે કે કોઈના માથા ફાડી નાખ્યા હોય, કોઈના મર્ડર થઈ ગયા હોય, એવા કિસ્સા પણ આપણે ધ્યાન ઉપર આવ્યા છે કે પ્રેમ લગ્નના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. અને વર્ષો પરંપરાગત આ કોઈએ લગ્ન કર્યા હોય તો વર્ષો પરંપરાગત આ ઝેર ચાલ્યું આવતું હોય, વેર ચાલ્યું આવતું હોય, અને આ વેરનો કોઈ અંત નથી હોતો. એના માટે હું માનું છું જનતા ઈચ્છે, સમાજો ઈચ્છે તો સરકારને એ પણ કરવું પડશે. ડોક્ટર મિતાલી, એક મુદ્દો આ બધાની વચ્ચે જે હું પણ પહેલા કહી ચૂક્યો કે બંધારણની કલમ 21 એ દરેક દીકરી અને દીકરાને સ્વતંત્રતા આપે છે કે એને લગ્ન ક્યાં કરવા એની ગેરંટી આપે છે, એનો અધિકારની ગેરંટી આપે છે. આ બધી મુશ્કેલીમાં કેટલીક ફિલ્મો પણ આવી, આપણે વાત કરીએ લવ જેહાદની પણ વાત કરીએ. આપણું ખાનપાન અલગ છે, કોઈ અલગ ધર્મના લોકોનું ખાનપાન અલગ છે, એમની રહેણી કહેણી અલગ છે. તો મા બાપની એક ખૂબ સીમિત એક ચિંતા હોય છે. આજની તારીખમાં હું પણ 2 દીકરીઓનો બાપ છું. શું ચિંતા હોય કે ભાઈ હું ભણાવું છું, ગણાવું છું, એ એની રીતે સ્વતંત્ર થાય, એની માટે તો હું ભણાવું છું. મા બાપ એની માટે તો પેટે પાટા બાંધીને એની દીકરીને ભણાવે છે. છોકરો તો કરી લેશે ગમે ત્યાં, એ રોડ ઉપર ભટકશે તો પણ એને બહુ લાંબો ફરક નહીં પડે. પણ દીકરી માટે દરેક એ મા બાપ પાસે કશું છે કે નથી એ ખૂબ સેન્સિટિવ હોય છે. મારા સવાલને સમજવાનો પ્રયત્ન કરજો. આજે હું તમને એ પૂછું છું કે એ મા બાપ જે એની દીકરીને વાલનો દરિયો કહે છે, જેના દુઃખને એ મા બાપ ક્યારેય સહન કરી શકવાના નથી, એની એક નાનકડી એવી જરૂરિયાત માટે એ તનતોડ મહેનત કરતા મા બાપ જ્યારે એ દીકરી કોઈના ઘરમાં બેસી જાય છે અથવા તો ભાગીને લગ્ન કરી લે છે તો સૌથી મોટો આઘાત એ મા બાપને લાગે છે. તો એવી એ 18 થી 24-25 વર્ષની ઉંમરમાં એવી કઈ સ્થિતિનું નિર્માણ થાય છે કે દીકરીએ કોઈકના ઘરમાં બેસી જાય, દીકરો કોઈ દિવસ કોઈના ઘરમાં ઘૂસી શકતો નથી. આ વાત મારે પણ સમજવી છે. જી આભાર હેમાંગ. અહીંયા હું સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે આપણને દર વખતે પ્રશ્ન દીકરી માટે જ કેમ થાય છે. જી વાત જ્યારે પ્રેમ લગ્નની હોય તો દીકરીઓ તો લગ્ન કરતી નથી, દીકરાઓ સાથે લગ્ન કરે છે. તો આપણે જ્યારે પ્રેમ લગ્નના પ્રશ્નોની વાત કરીએ તો એમાં ચોક્કસથી જેમ વરુણભાઈએ વાત કરી, જ્ઞાનીબેને વાત કરી અને ધવલસિંહભાઈએ પણ વાત કરી, ચોક્કસથી સમસ્યાઓ ઘણી બધી છે. હું પોતે પણ મહિલાઓ સાથે કામ કરું છું. પ્રેમ લગ્ન સાથે મારે અને મૈત્રી કરાર સાથે પણ મારે લગભગ રોજિંદા લોકોના કેસોમાં ઇન્વોલ્વ થવાનું બનતું હોય છે. એટલે સમસ્યાઓ ઘણી બધી છે, એની કોઈ મનાઈ નથી. પણ મને એવું લાગે છે એક જાગૃત નાગરિક તરીકે, એક એજ્યુકેટેડ નાગરિક તરીકે મને એવું લાગે છે કે એનો ઉપાય જે સૂચવવામાં આવી રહ્યા છે એ યોગ્ય નથી, એ ગેરવ્યાજબી છે. કેમ કે ભારત દેશનું બંધારણ આર્ટિકલ 14 અને આર્ટિકલ 21 જેવી રીતે તમે વાત કરી હેમાંગ, એ પ્રમાણે દરેક એડલ્ટ માણસ, વયસ્ક માણસને પોતાનું જીવન સાથી, પોતાનું પ્રેમી પાત્ર, એને કોની સાથે રહેવું છે એની સાથે જીવવાની એને છૂટ આપે જ છે. એટલે આપણે માણસના મૌલિક અધિકારો ના છીનવી શકીએ. ચોક્કસથી ગુના તો ઘણા બને છે, તો એના લીધે કઈ ખૂન થતું હોય રોડ ઉપર એનો મતલબ એ નહીં કે આપણે ઘરથી બહાર નીકળવાનું બંધ કરી દઈએ. એના બીજા ઉપાયો આપણે વિચારવાના હોય. બીજી વસ્તુ કે એવા કેટલા સમાજો છે કે જે લોકોને આ પ્રેમ લગ્નથી તકલીફ છે. ગણ્યા ગાંઠ્યા 2, 4 કે 5 સમાજો જો વાંધો ઉઠાવતા હોય એનો મતલબ આપણે એવો ના લઈ શકીએ કે આખા ગુજરાતને અથવા દરેક સમાજને એનાથી વાંધા છે. કેમ કે ઘણા સમાજો તો એવા છે, ઘણા સમાજો એવા પણ છે કે જે તો જો ઇન્ટરકાસ્ટ અને બીજા બધા લગ્નો ના કરે તો એમના તો લગ્નો જ ના થાય. એ પરિસ્થિતિ પણ આપણા જ સમાજની છે. એટલે આપણે જોવાનું છે કે આપણે ગણ્યા ગાંઠ્યા માણસોના વ્યૂને કે એમની જરૂરિયાતોને આપણે ધ્યાન ઉપર લઈને બધા જ ને એક ત્રાજવે આપણે ન તોડી શકીએ. સૌથી પછી અગત્યનું જે વસ્તુ છે કે જે ઘણા બધા સમાજો છે કે જે આ સમસ્યા કે આજકાલની નથી, એવું નથી ગઈકાલે જ શરૂ થઈ અને આજે આપણે ડિસ્કશન કરીએ છીએ. આ સમસ્યા શરૂ થઈ છે 40-50 વર્ષ પહેલા, જ્યારે
દીકરીઓને ગર્ભમાં મારી નાખવામાં આવતી હતી ને એ કયા સમાજો હતા અને એ પછી એ છેલ્લા 25, 30, 40 વર્ષથી દીકરીઓની જે કમી થઈ છે એના લીધે બધા જ સમાજોમાં અસામાજિક તત્વો પણ છે, ગુંડા તત્વો પણ છે અને બહુ જ ખરાબ દીકરાઓ પણ છે કે જે કશું કમાતા નથી. હું આપની સમસ્યા સાથે સહમત છું, એની મનાઈ નથી કરી રહી, પણ આ બધી જ જે સમસ્યાઓ ક્રિએટ થઈ છે એ સમાજે ભેગા મળીને કરી છે, દીકરીઓએ જાતે નથી કરી. એટલે આપણે દરેક પરિસ્થિતિમાં આપણે જયારે દીકરીઓને મારવાની તો દીકરીઓને ગર્ભમાં મારી નાખવાની, જયારે લગ્ન કરવાની વાત આવે તો આપણે દીકરીઓ પર રિસ્ટ્રિક્શન મૂકી. એટલે આ તો હરીફરીને આપણે વાત એવી લાવી દઈએ છે કે કંઈ પણ થાય નિયમમાં અને કાયદામાં અને બંધનમાં તો દીકરીએ જ રહેવાનું. પછી સૌથી અગત્યની વાત છે કે જે સમાજોને અત્યારે દીકરીઓના પ્રેમ લગ્નોથી વાંધા છે, કેટલા પ્રેમ લગ્નો છે સમાજમાં, બરાબર છે, એની સામે ઘરેલું હિંસાના, દહેજની હિંસાના, મારી નાખવાના, ત્યજી દેવાના પતિ દ્વારા બાળકોને એની સાથે, એવા એના કરતા હજારો ગણા કેસો છે. તો કેમ કોઈ સમાજ ત્યાં એનો વાંધો નથી ઉઠાવતો? આપણને કેમ વાંધો ત્યાં જ છે કે જયારે દીકરી પોતાની મરજીથી બહાર જાય છે. હા, ચોક્કસ હું મનાઈ નથી કરી રહી, એક પણ મારા સન્માનીય ધારાસભ્યશ્રી કે સંસદ સભ્યશ્રીનો હું એમની વાતની મનાઈ નથી કરી રહી, પણ આ પણ એક સેકન્ડ વસ્તુ છે કે આપણને કેમ પ્રેમ લગ્નથી જ વાંધો છે? આપણને કેમ સમાજના દીકરીઓને રસ્તે રજડાઈ દે છે, મારી નાખે છે દહેજ માટે, કંઈ પણ કરી દે છે, તો આપણને ત્યાં વાંધો નથી પડતો. એની માટે કેમ આપણે આટલા બધા ભેગા થઈને એની માટે કશું કરીએ એવું કેમ નથી વિચારતા? તમારો વેલિડ પોઈન્ટ છે. આપણે આજે ગુજરાતના કેટલાક લોકોના જેના ફોન લાગી જાય એના પણ મત લઈશું ને તમે જે સવાલ પૂછ્યો એ પણ હું એમને પૂછું છું. નિલેશભાઈ છે કચ્છથી. નિલેશભાઈ બોલો. હેલો. હાજી, આપનો અવાજ સંભળાય છે, બોલો. તમારા ટીવી નો અવાજ છે ને, ટીવી નો અવાજ છે ને મ્યુટ કરી દો અને તમે જે બોલશો ને ગુજરાત આખું સાંભળવાનું છે, એટલે તમારો અવાજ તમે ત્યાં ને ત્યાં ના સાંભળશો, ઘરમાં ને ઘરમાં. બોલો, તમારો સવાલ શું હતો? મારો સવાલ એક છે કે અમારા વડિયામાં અમારે દીકરીના 3 વર્ષથી કેસ ચાલે છે. હા, પ્રેમ લગ્નનો. હા, હજી એનો કોઈ અંજામ નથી. જુનાગઢ કોરોનામાં ભરતી હતી, એમાંથી ને આ છોકરા ફોલાવી લઈ ગયો છે. તો 18 વર્ષ થઈ ગયા હતા? હા, 18 વર્ષ થઈ ગયા હતા. બસ તમારા જેવા કેટલાય બાપ છે, કેટલીય માં છે, એની પીડા છે, એના માટે જ આજનું મહામંથન છે. મેં કીધું લગ્ન થાય, હા, વરમાં લગ્ન થાય છે. નિલેશભાઈ કે એ કિસ્સામાં, આ તમારા જેવા કિસ્સામાં અહીંયા બેઠેલો કોઈ પણ સાંસદ કે કોઈ પણ ધારાસભ્ય કે હું એક પત્રકાર તરીકે કશું જ કરી શકું નહીં. એ જ મુશ્કેલી છે અને લોકો રેલીઓ કાઢી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, સરકાર પાસે એ માંગ કરી રહ્યા છે કે તમે કાયદાઓમાં કંઈક એવો બદલાવ તમે કરો. દીકરી રાજી છે નિલેશભાઈ અત્યારે? દીકરી અમારી પાસે છે અને ફોલાવીને ગમે તે કેફી બધા પાયો ગમે રીતે લઈ ગયા ને કાગળિયા લઈ આવીને સહી કરાવી અને પાછી મૂકી ગયા. અચ્છા, તો દીકરીને હવે તમારા ઘરે જ રહેવું છે કે સાસરીએ જવું છે? ના, એને તો હવે અમારી ઘરે જ અત્યારે છૂટું ન થાય. હવે સામેવાળા છૂટું નહીં કરતા હોય. હા, સામેવાળા સહી કરે તો થાય ને. હવે એ તો બધા ઓલા છે ફંદાવાળા, એટલે એ તો ના કરે ઘડીકમાં. અગેઇન કોર્ટનો મામલો છે. નિલેશભાઈ, તમારી સાથે મને સહાનુભૂતિ છે. નાગરાજભાઈ છે સોમનાથ થી. બોલો. જય સોમનાથ. નાગરાજભાઈ બોલો. જય સોમનાથ સાહેબ, મારે એક આપ વીટીવી ના માધ્યમથી પણ કહેવા માંગુ છું. ઉંબાથી માજી સરપંચ નાગરાજભાઈ આહિર, જી, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર. મારું એવું કહેવાનું છે કે સરકાર અને વીટીવી દ્વારા જો એક પ્રશ્ન લગ્ન બાબતે લેવ જહાજ રોકાવા માટે અથવા તો પ્રેમ લગ્ન ના વિરોધી નથી, પણ એ રોકાવા માટે જો એક મમ્મી અથવા તો પપ્પા અથવા તો ભાઈ એને સાઇન સાથે હોય સાક્ષીમાં અને લગ્ન મેરેજ થાય તો અમારે હિન્દુસ્તાનમાં સૌરાષ્ટ્રમાં લેવ જહાજ છે બંધ થઈ જાય, 80% બંધ થઈ જાય છે. પણ માથાકૂટ જે છે ને આ લોકો જે આંદોલન કરે છે એ જ માગી રહ્યા છે કે એવું કરો, પણ આપણું બંધારણ છે એ વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારની એને ગેરંટી આપે છે કે ભાઈ તમારે લગ્ન ક્યાં કરવા એમાં તમારે કોઈ સમાજ કે પરિવારને પૂછવાની જરૂર નથી, તમે જીવનસાથી પસંદ કરી શકો. રાધર હું હમણાં આના વિશે રિસર્ચ કરતો તો એ પણ ખબર પડી કે કોઈ દીકરો દીકરી અહીં ના હોય અને એ અસમમાં જઈને એની નોંધણી કરાવે તો પણ એને નોંધવા પડે, જો એની પાસે જરૂરી યોગ્ય પુરાવા હોય તો. એ જરૂરી નથી કે એ જ રાજ્યમાં એની નોંધણી થાય. તો આ તો એટલી બધી મુશ્કેલી વાળી વાત છે કે આજે ઉઠીને કોઈ ભાગી જાય ને 1 મહિના સુધી ક્યાંક રોકાઈ જાય, રજિસ્ટ્રારે ભલે નોટિસ કાઢી હોય, ત્યાંના છાપામાં છપાવી હોય, ત્યાંના ટીવીમાં જાહેર ખબર આપી હોય કે ભાઈ કોઈને વાંધો હોય તો બોલો, આ દીકરો ને દીકરી લગ્ન કરી રહ્યા છે, કોઈને ખબર પણ ના પડે.
આપણે કે દિવસે એના છાપા ટીવીને જોઈએ છે. એ જ મુશ્કેલી છે ને જેના કારણે આ લોકો આંદોલન પણ કરી રહ્યા છે. પણ વરુણભાઈ, એક મુદ્દો એ પણ છે, મે બી કદાચ થોડો વિષયાંતર થશે, પણ જે દીકરીઓ, જે માતાઓ, જે બહેનો જે ઘરોમાં પીડાય છે, જે સાંકળોમાં બંધાયેલી છે, જેને આપણે જંજીરોમાં બંધાયેલી કહીએ છીએ, મારધાડના આટલા બધા કિસ્સાઓ બને છે ઘરમાં, અને છતાં પણ સમાજનો એક પણ માણસ એ ડોમેસ્ટિક વાયોલન્સ ઉપર બોલતો નથી. અને આ એક વિષય છે જેને લઈને રેલી અને ધરણા ખૂબ બધા થઈ રહ્યા છે. એ પણ ડોક્ટર મિતાલીબેનનો મુદ્દો હતો. જવાબ આપો. મારી બેન મિતાલીબેને ઘણા બધા પ્રશ્નો કર્યા. મિતાલીબેન, પહેલા હું બહુ સ્પષ્ટતાપૂર્વક કહું, મારો વ્યક્તિગત અભિપ્રાય, દીકરી પરણિત હોય, કુંવારી હોય, સ્વતંત્રતા એ માણસના જીવવાનો સૌથી પહેલો મોટામાં મોટો આનંદ છે. અને સ્વતંત્રતા દીકરી હોય કે દીકરો હોય જળવાવી જોઈએ. એમાં એકદમ સ્પષ્ટ અને મક્કમપણે માનવાનું છે કે સ્વતંત્રતા પરણિત દીકરી હોય, કુંવારી હોય, એની જળવાવી જોઈએ. આ લડાઈ દીકરીની કે મહિલાની સ્વતંત્રતા વિરુદ્ધ નથી. આ લડાઈ મારી ગુજરાતની બેન, ગુજરાતની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવાની છે. મિતાલીબેન, કે તમે જે પ્રમાણે અહીંયા સુખી છો, અહીં સ્વતંત્રતાપૂર્વક આવીને ડિબેટ કરી શકો છો, કારણ કે તમે એવા ઘરમાં રહો છો, એવા વાતાવરણમાં છો કે અહીંયા તમે વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલમાં આવીને હેમંતભાઈ સાથે ડિબેટ કરી શકો છો. આ વાતાવરણ મારી ગુજરાતની દરેક જન્મેલી દીકરીને મળે. તો જે પ્રેમ લગ્ન કરે આ સુખ મળે. હું એ જ વાત ઉપર આવું છું. મિતાલીબેન, હું તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપીશ. આ લડાઈ શેના માટેની? મારી સામે સન્માનીય ધારાસભ્ય છે વિનુભાઈ, કદાચ એમના જ વિસ્તારની દીકરી છે, જેને લઈને હું કાલે કે પરમ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવાનું. તમારા જ વિસ્તારની છે કદાચ વિનુભાઈ, મને પરફેક્ટ એડ્રેસ નથી ખબર અત્યારે. હવે હું તમને કિસ્સો કહું. એક 15 વર્ષની દીકરીના બાપે પોતાના ઘરનું કોન્ટ્રાક્ટ રિનોવેશનનો એક ભાઈને આપ્યું. મારે જાતિમાં અત્યારે નથી પડવું, બે એ બેની જાતિમાં નથી પડવું. એ ભાઈની ઉંમર હેમંતભાઈ 30 વર્ષ. 30 વર્ષના એ લુચ્ચાએ 15 વર્ષની દીકરી જોડે પ્રેમ સંબંધ બાંધ્યો, અને પ્રેમ સંબંધ પછી દરેક સંબંધો બાંધ્યા. એ દીકરી 18 વર્ષની થઈ. આપણા કાયદાનું, તમે જે બંધારણની વાત કરતા હતા, એ બંધારણમાં જ પ્રોવિઝન છે કે પરિપક્વ દીકરી જોડે તમે અનૈતિક સંબંધ બાંધો છો તો એ પણ ક્રાઇમ જ છે. 18 વર્ષ સુધી એ ભાઈએ દીકરી જોડે ક્રાઇમ કર્યો. એ દીકરીને એ ભાઈની કાસ્ટ કે સમાજ એને ખોટું કીધું. લવ જેહાદથી પણ ડેન્જર વિષય છે. કાસ્ટ અને એડ્રેસ બધું ખોટું કીધું. એની જોડે મેરેજ કર્યા. મેરેજ કરી એ દીકરી જયારે ભાઈના સમાજના વાહમાં રહેવા જઈ, તાણે ખબર પડી કે હું નર્કમાં છું, હું તો આ નર્કમાં ફસાઈ ગઈ છું. એ પછી દીકરીના મા બાપ અને એના કુટુંબીઓ એ લુચ્ચાના ઘરે ગયા. એ ભાઈની ઉંમર 35 વર્ષ, દીકરીની ઉંમર 18 વર્ષ. એ ભાઈના ઘરે ગયા. એ લુખાઓની ટોળકીએ આખા ઘરને ઘેરી લીધું અને એમને કીધું, ભાઈ અમને એકવાર અમારી દીકરી જોડે મુલાકાત કરાવી દો. જો દીકરી એમ કે હું અહીંયા સુખી છું, મારી મરજીથી પરણી છું, તો તમે ભલે ગમે તે જાતિ જ્ઞાતિ સમાજના રહ્યા, અમે એને સ્વતંત્રતા આપીએ. એ પછીનો તમે કિસ્સો સાંભળજો. એ પરિવારે, દીકરાના તો નહીં, લુખાના પરિવારે એ આખા પરિવારને એ છોકરી જોડે મુલાકાત ના કરવા દીધી. અને એ પરિવારે અમારા જેવા આગેવાનોની અને ગ્રુપની મદદ લઈ એક ગામની બહાર 1 અઠવાડિયું ફિલ્ડિંગમાં બેઠા. 1 અઠવાડિયા પછી જયારે એ ભાઈ દીકરીને લઈને નીકળ્યો, ગાડી એક્સિડન્ટ કરી અને દીકરીને કીધું કે આવું છે તારે, તો એ દીકરી રોતી આવીને ગાડીમાં બેહી ગઈ કે બાપ મારે તો ક્યારનું આવું છે, આ મને છોડતા નતા અને મને એવી ધમકી આપતા હતા કે તું જવાની વાત કરીશ તો તારે મારા 2 ભાઈઓને સાચવવા પડશે મારી સાથે સાથે. એ દીકરીને લઈને આવ્યા. પછી સાંભળજો, એ પછીની સ્માર્ટ થિંગ, એ સામેવાળી લુખા ટોળકીએ એ દીકરીના મા બાપ, પરિવાર અને અમારા જેવા જે લોકો મદદ માંગ્યા હતા, એ બધાની ઉપર અપહરણની ફરિયાદ દાખલ થાય.
એના માટે પોલીસ સ્ટેશનમાં ધરણા ઉપર બેઠા. હા 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 અમે પોલીસને વાત કરી, હા. દીકરી જોડે વાત કરાઈ, દીકરીનો હા. વિડીયો આપ્યો, હા. એટલે પોલીસ અપહરણની એફઆઈઆર ના, માં ના. એક્શન લેતી નથી. અપહરણની એફઆઈઆર તો લઈ જ લીધી, હા પણ એક્શન નથી લેતી. ઓકે એ દીકરીની મેં હાઈકોર્ટમાં પિટિશન કરાવી છે. જી બસ. અને આવા હેમંતભાઈ હા ખાલી મારા ધ્યાને ગુજરાતના 42 કિસ્સા, ઓ અને વધારે પણ હશે. ઓકે. મારા ધ્યાને 42 કિસ્સા છે. હું હું ગુજરાતની કોઈ પણ મારી બેન કે દીકરી હા. આવી રીતે ના પીડાય, આવી રીતે કેદમાં ના જાય, મારી બેન મિતાલીની જેમ ચલ એક હસી ખુશી જિંદગી જીવી શકે અને એનો સારો જીવન સાથી, સારી જિંદગી મળે, એના માટેની આ લડાઈ છે મારી બેન. ચલો આ વિષય હું માનું છું કે રાજકારણથી પર રહે એવું બધા ઈચ્છતા હશે ને એવું રહે તો હું માનું છું કે આમાં કંઈક પરિણામ મળશે. બોલો વિનુભાઈ, આ તો બધાની પોતાની મતની વાત થઈ, લાગણીની વાત થઈ અને હકીકત તો આપણા બધાની સામે જ છે. લાસ્ટ 30 સેકન્ડ વિનુભાઈ તમને. જે આખી ચર્ચા આપણે જે કરી છે બધાએ મળીને, જી. મહામંથન બહુ જરૂરી છે. જી. આમાંથી નિવેડો આવે એ પણ અત્યંત જરૂરી છે, અને એ આવે તો એ સરકાર દ્વારા જ આવે. હા. પરંતુ સરકારને જેમ વાત થઈ ને, બેને વાત કરી કે એની અંદર સાચાઈ તે દોષિત ન થઈ જાય, બીજી પીડાઓ અન્ય છે, પણ જયારે આ જ વિષય ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે હા. ભવિષ્યમાં આનો બંધારણને ટચ ન થાય અને કાયદો કઈ રીતે બને અને આ દીકરીઓ આવા અવારા તત્વોના હાથમાં ન જાય, હા. તે માટે સરકારે ભવિષ્યમાં આને વિચારી અને વહેલી તકે આનો રસ્તો નીકાળવો જોઈએ. એ વાતમાં હું સંમત છું. Fine. અને મને પણ વિશ્વાસ છે કે આમાં કોઈ પણ રસ્તો સરકાર કાઢશે. Fine. આમાં બધા એક જ મત ઉપર છે. એમાં કોઈ વ્યક્તિ કે કોઈ ઈચ્છતું નથી એવું નથી. બધા પોતપોતાની સમજણ પ્રમાણે પોતાના વિચારો મૂક્યા. કેનીબેન લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, જેમ વિનુભાઈએ જે ઈચ્છા વ્યક્ત કરી હા એ રીતે હું પણ કહું છું કે તમામ લોકોના અભિપ્રાય લઈને દીકરા દીકરીઓની પણ સલામતી રહે. એમાં ખાસ કરીને મારો પોતાને અનેક વખત મેં સાંભળેલું છે અને વાતો પણ આવેલી છે કે કોઈ પણ દીકરો દીકરી લવ મેરેજ કરીને જ્યાં એને ઘરે કોઈ અપનાવતું નથી, નથી દીકરીનો પરિવાર અપનાવતો, નથી દીકરાનો પરિવાર અપનાવતો, અને એના ટાઈમે કોકનો ઓથ લે છે. ઓથ લે છે ત્યારે આ દીકરાને ઘણી વખત જે લગ્ન કરીને લઈ ગયો હોય એને મારી નાખવામાં આવે છે, જી. અને દીકરીને અલગ અલગ પ્રકારના એના ધંધાઓથી પેલો કરે છે, અને ન કરે તો એનું શોષણ થાય છે. એટલે તમામ પ્રકારના કાયદાને ધ્યાનમાં રાખીને બેને કીધું કે ભાઈ વ્યક્તિગત સ્વતંત્રતા છે, આ છે, ફલાનું ઢેકડું છે, અને સમય સંજોગે એના બંધારણની અંદર પણ સંશોધન થઈને ઘણી પરિસ્થિતિ વિકટ બનતી હોય ત્યારે કઈ કાયદામાં જોગવાઈ લાવીને માતા પિતાની સંમતિ હોય કે આ રીતે લગ્ન લવ મેરેજનો વિરોધી નથી, પણ જે ફ્રોડ રીતે લગ્ન થાય છે અને જે દીકરાઓને કોઈ આપતું નથી અને ક્રાઇમ સાથે સંકળાયેલા હોય છે, આવા લગ્ન કરે છે અને પાછળથી દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે. નથી એના માતા પિતા અપનાવતા, નથી ત્યાં, અને આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે જ્યાં હંગામ આગવું થાય, અને હંગામ આગવું થાય એટલે એના મામા હોય, ભાઈ હોય, કાકી હોય કે અલગ અલગ એના રિલેટિવ બ્લડ રિલેશન સાથે ઘણા બધા સંબંધો હોય છે. અને જ્યાં બીજા કાસ્ટ વાળો લઈ જાય, બીજા ધર્મ વાળો લઈ જાય, આઉટ ઓફ સ્ટેટમાં લઈ જાય, બીજા જિલ્લાઓમાં લઈ જાય, ત્યાં એના ધણી સિવાય એને બીજું કોઈ પરિવારમાં અપનાવતું નથી, ઓળખતું નથી. એટલે પરિવાર સાથે પણ દીકરી ક્યારે શેર થતી નથી. અને આ પરિસ્થિતિ થાય છે ત્યારે તમામ લોકોએ જે અભિપ્રાય આપ્યો કે આ કાયદાઓમાં સુધારો આવવો જોઈએ, તો કાયદામાં સુધારો આવવો જોઈએ ને આવવો જોઈએ. ફાઇન. ચલો ધવલસિંહ, લાસ્ટ 30 સેકન્ડ. ધવલસિંહ. જેમ રીતે હમણાં મિતાલીબેને વાત કરી એમાં હું થોડીક વાત ઉમેરવા માંગીશ કે એજ્યુકેટેડ મા બાપ હોય છે એ કોઈ દીકરીને લગ્ન કરવાથી એને એમ કીધું કે આ દીકરો મને ગમે છે તો એ ક્યારેય ના પાડતા નથી. એટલે એમાં કોઈ એવા પ્રશ્નો ઉભા થતા નથી કે દીકરીની સ્વતંત્રતા છીનવાઈ જાય, એવું હું માનતો નથી કે એવી ભાવના હોય. ઓકે. બીજી વાત કરું આપને કે ઘણા કિસ્સામાં એવું હોય છે કે પોતાના ધર્મને છુપાઈને છોકરાઓ લગ્ન કરે છે અને ઘટના બને છે જે વરુણભાઈએ વર્ણન કર્યું. એવી ઘણી ઘટનાઓ છે કે જ્યાં દીકરીને છેતરીને એને પાસેથી લગ્ન જોઈએ છે, ને આપણે એ બધા પટ્ટામાં જોયું પણ છે ઘણી જગ્યાએ કે પોતાનો ધર્મ છુપાઈ દે કે હું આ જ્ઞાતિનો છું કે આ જ્ઞાતિનો છું, ને પાછળથી દીકરી શોષાય છે. એટલે આ બધી ઘટનાઓ પર આપણે નિયંત્રણ કરવું જોઈએ, અને નિયંત્રણ કરવા માટે
આ કાયદો ચોક્કસથી હોવો જોઈએ કે ભાઈ લગ્ન વખતે આપણે મા બાપની સિગ્નેચર કે કોઈના પરિવારની સિગ્નેચર ફરજિયાત હોય તો હું માનું છું કે આના ઉપર દીકરીઓને ક્યાંક દીકરીઓ જોડે વિશ્વાસઘાત થાય છે, દીકરીઓ ક્યાંક છેતરાઈ જાય છે, દીકરીનું જીવન ક્યાંક ઉભાઈ જાય છે. મા બાપ ક્યારેય ખરાબ ઈચ્છે નહીં. મા બાપ પોતાની દીકરી એમ કહેતી હોય કે ભાઈ મારે આ દીકરા સાથે લગ્ન કરવા છે તો મા બાપ ચોક્કસથી વિચારે. આપણે મા બાપને ભૂલીને સ્વતંત્રતાની વાત કરીએ છીએ. જો મા બાપે 18 વર્ષ સુધી દીકરીને કે દીકરાને મોટો કર્યો છે, ઓકે, હું દીકરા દીકરી બંને માટે કહું છું, ચલો એ મોટો કર્યો હોય અને દીકરાને 18 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી મોટા કર્યા બાદ દીકરો સ્વતંત્ર રીતે જતો રહે અને જયારે પોલીસ સ્ટેશનની અંદર અમે જોતા હોઈએ છીએ પોતાની દીકરી એમ કે મારા મા બાપે કોઈ દિવસ મને રાખી નથી ને મને ખવડાવી નથી તો મોટી કેવી રીતના થઈ, આવા કિસ્સા મેં નજર સમક્ષ જોયા છે. એટલે હું એવું માનું છું સ્પષ્ટપણે, હું વરુણભાઈની સાથે છું ને સ્પષ્ટપણે માનું છું કે આ કાયદો કડક હોવો જોઈએ. તો સમાજનો એક હેતુ છે અને એ શું માગી રહ્યો છે એનો આગાજ થઈ ચૂક્યો છે, એની શરૂઆત થઈ ચૂકી છે. મને લાગે છે કે બધા લોકો એમાં જોડાશે તો એ એની મંજિલ સુધી પહોંચશે. સરકારોને એ કાયદાઓ પણ બદલવા પડશે. એક છેલ્લો કોલ લઈ લઈએ. રાજેન્દ્રભાઈ બારોટ છે, પોતે ગવર્નમેન્ટ પ્લેડર છે. જી રાજેન્દ્રભાઈ બોલો, લાસ્ટ 30 સેકન્ડ છે પ્લીઝ. સર અમારે ત્યાં સર અમારે ત્યાં ખટનાલ કરીને ગામ છે, ત્યાં એક સાથે 60 લગ્ન થયા. તપાસ કરી સર તો એમાં એવું નીકળ્યું ચોપડો જ તલાટી મૂકીને જતો રહેતો હતો અહીંયા આગળ. ખરેખર તો લગ્ન જે ડિસ્ટ્રિક્ટમાં હોય ત્યાં જ નોંધાય એવો કાયદો છે જ ઓલરેડી, પણ કોઈ તલાટી પાડતા નથી સર. ઓકે, તલાટીએ ઇન્ક્વાયરી કરવી પડે. જો ગામ બહારનું હોય તો તલાટીએ ઇન્ક્વાયરી કરવી પડે કે આ બંને ગામના છે કે નહીં. પણ બારોટ સાહેબ એ તો આ 5-25 હજાર વાળી વાત હશે. મને કહેશો એ ગામ અને તાલુકો કહેશો? ખટનાલ, તાલુકો ખંભાત અને જિલ્લો આણંદ. યસ. તો આ એક પાછું નવું ગામ આવ્યું. અગાઉ પણ એક સ્કેન્ડલ આણંદનું હતું, પણ તમે માહિતી આપી, અમે પણ તપાસ કરાવશું અને એ કિસ્સામાં તલાટીને કોઈ સજા થઈ કે નહીં, સસ્પેન્ડ થયા કે નહીં એની પણ તપાસ કરીશું. બીનુભાઈ, ગેનીબેન, ધવલસિંહ, વરુણભાઈ અને ડોક્ટર મિતાલીબેન, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. 10 સેકન્ડ. આની સાથે સાથે એન્ટી રોમિયો સ્કોડ સ્કૂલ જોડે નિમવામાં આવે કે 15 વર્ષની દીકરીને ટાર્ગેટ ના એ તમારે પાછું માગવું પડશે. એટલે કેટલીક વાર આપણે કહીએ પછી પોલીસ જાય. પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આપને નવરાત્રીની શુભકામના સાથે શુભરાત્રી.